સંત શ્રી ગીગડા પીરની પવન સુત હનુમાનજી મહારાજની સરસ્વતી માત કી સર્વભેખ ભગવાન કી મૂળ રામ મહારાજની અર્જુન રામ બાપા કી પૂજ્ય શાંતા માતા કી પૂજ્ય રત્ના બાપાની સ્વર્ગવાસી રસીલા માતની હરિ નમઃ પાર્વતી પતે હર હર આજ રોજ આવો સરસ મજાનો દિવ્ય પ્રસંગ એક રમેશભાઈ અને કિશોરભાઈના આંગણે પરમ કૃપાળુ પરમાત્માની અનંત ગણી કૃપા જ્યારે થાય ને વાલા, ત્યારે આવી કંઈક પ્રેરણા થાય છે. સત્તાધારથી શ્યામજી બાપુ, પૂજ્ય આપા ગીગા અને મારા સદગુરુ ભગવાન નિજ કલ્યાણ રામ બાપા અને ફતેપુરના ભોજલ રામ બાપા અને ભાડ ગામના મૂળ રામ બાપા, આ પાંચ પીર મળી અને આજ આ આયોજન થયું છે. પાંચ પીર મળીને પાંચે એવા કાંઈ ઘટે નહીં એવા જે જ્ઞાની પુરુષ હોય છે એમને ખબર હોય છે વાલા. તો આજ આવું દિવ્ય આયોજન 33 જ્યોતનો પાઠ અને આ પાઠના નિમિત્તે આવી સંતવાણી સત્સંગનું આયોજન. અમારે તબલા વાદક અશોક બાપુને આપણે બધા તાળીઓથી વધાવીએ. આપણે બેન્જા ઉપર હેમાંશુભાઈ, એમને પણ આપણે તાળીઓથી વધાવીએ. આપણે મજીરા વાદક હિતેશભાઈ, એમને પણ તાળીઓથી વધાવીએ. અને અમારે સ્ટુડિયા ઉપર મુકેશભાઈ, એમને પણ આપણે તાળીઓના ગડગડાટથી વધાવીએ. સાઉન્ડ ઉપર અમારે લક્ષ્મણભાઈ, એમને પણ આપણે તાળીઓના ગડગડાટથી વધાવીએ. એકવાર જોરદાર જય બોલો ગીગડા પીરની, બોલ્યા પા ગીગાની, શ્યામજી બાપુની. હવે બધાને સાથે મળી પેલા આપણે સરસ મજાની ધૂન લઈએ, પછી ગણપતિ બેસાડીએ. એ મારા સતગુરુએ સાનમાં સમજાવ્યું રે, મારા સતગુરુએ. તાળી પાડજો બધા માતાઓ ભાઈઓ બધા. મારા સતગુરુએ સાનમાં સમજાવ્યું રે, બાળક ન કરીએ અધૂરા સેવા થયા, પટા ખેલમાં કાયમ ખેલવા.